is one that is સચ્ચિદાનંદ. possible. જય Hold સચ્ચિદાનંદ. on, hold on, hold on. જી. Hold on. Thinking. ઓકે. एक मिनट रुक जाइए, एक मिनट रुक जाइए। Okay, fine. बड़ा करता हूँ। Okay, Amiben, go ahead. ઓકે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। અમૃતવાણીની મિજબાની માણું, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. પૂર્વના પુણ્યથી મહેશ જાણ, સર્વજ્ઞ આપે નગદનાણ. અમૃત વાણીની નિજબાની માણ, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણ. અપ્રાપ્ત કર્મની ઘડબાંજ પરભવ, પ્રાપ્ત ઉદયના ભોગવને વૈભવ. અપ્રાપ્ત કર્મની ઘડભાંજ પરભવ, પ્રાપ્ત ઉદયના ભોગવને વૈભવ. સાધન પાછળ તું દોડે મામન, સાધ્ય હોય તેમાં રાખો લગન. સાધન પાછળ તું દોડે મામન, સાધ્ય હોય તેમાં રાખો લગન. સુપ્ત ચેતનને આજે ઢંઢોળું, જાગૃતિક જ્યોતિનું ઉજ્જવળ વાણું. અમૃત વાણીની મિજબાની માણું, પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. ઘરને સંતોષીને અન્યને તું પૂછ, સર્વાત્મ શાંતિની
ઘર હૈયે હો. ઘરને સંતોષીને અન્યને તું પૂછ. સર્વાત્મ શાંતિની ઘર હૈયે હો. જીવોને જીવવા દ્યો સૂત્રનું લાણું. વણમૂળ આપ્યું ને મુખમળ કાણું. અમૃતવાણીની મિજબાની માણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. અંધ અભાગીને હીરાની સૂજનથી. ઝવેરીની ભૂલ નહીં, હીરાનો દોષ નથી. દ્રષ્ટિની ભૂલ કાતો કિસ્મત કાણું. હળદરની ગાંઠી ગાંધી કહેવાણું. અમૃતવાણીની મિજબાની માણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. દુનિયાની નિવૃત્તિ જ્ઞાનીની પ્રવૃત્તિ. સૃષ્ટિની પ્રવૃત્તિ પ્રારબ્ધ પ્રકૃતિ. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. સ્વાત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. સ્વાત્મન સંસ્કૃતિ સ્વયં સુકૃતિ. ટોળાનું વ્યક્તત્વ પ્રકૃતિ જાણું. જ્ઞાનીનું વ્યક્તત્વ સ્વકૃતિ ગાણું. અમૃતવાણીની મિજબાની માણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. આત્મનું અસ્તિત્વ કાઠો શું જાણે. આત્મનું વસ્તુત્વ સમદર માણે. આત્મનું અસ્તિત્વ કાઠો શું જાણે. આત્મ વસ્તુત્વ સમંદર માણે. આત્મનું પૂર્ણત્વ મર જીવે જાણ્યું. જ્ઞાની ચિંતામણીના નિર્માણી પરમાણુ. આત્મનું પૂર્ણત્વ મર જીવે જાણ્યું. જ્ઞાની ચિંતામણીના નિર્માણી પરમાણુ. અમૃતવાણી મિજબાની માણું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. પૂર્વના પુણ્યની મહેર જાણ. સર્વજ્ઞ આપી નગદનાણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો.
અ, દીપકાંતજી, આમાં આ પદ તો બહુ સુંદર છે અને પેલા હવે જેમ જેમ સમજ પડતી જાય છે એટલે પદના બધા વર્ડિંગ્સ પણ પેલા કરતા એના બધા સમજ ખીલતા જાય છે. એટલે આમાં એક એક લાઈન સમજાવો થોડું કે નિર્માણીનું શબ્દનું અર્થ બતાડજો લાસ્ટ. અને આ એક સુપ્ત ચેતનને આજે ઢંઢોળવું, જાગૃતિક જ્યોતિનું ઉજ્જવળ વહાણું, એ એક લાઈન નો પણ મને અર્થ સમજ. એક મિનિટ. હમ. ઓકે. આત્મનું પૂર્ણત્વ મરજીવે જાણ્યું એટલે દાદા પાસે એ સમજણ મળવાથી પોતાનું પૂર્ણત્વ કમ્પ્લીટનેસ કેવી રીતે થાય એ જાણ્યું. ઓકે. શું જાણ્યું? જ્ઞાની ચિંતામણીના નિર્માણી પરમાણુ. હા. એટલે જે જ્ઞાનીનું ચિંતન કરે છે, જ્ઞાનીના કયા પ્રમાણે ચાલે છે, જ્ઞાનીની આજ્ઞા પાળે છે. નિર્માણી પરમાણુ એટલે કન્સ્ટ્રક્ટિવ પરમાણુ. નિર્માણ કરવું, ઊભું કરવું. હા હા હા. તમે જેવું ચિંતામણી એટલે ચિંતન કરો તેવું જ્ઞાની પાસે એ જ્ઞાની પુરુષ કલ્પ વૃક્ષ સમાન છે. આપણે શું કહીએ, જો તમને એક એનો બહુ સ્થૂળ દાખલો આપું, પરણેલા હોય અને પોતાના પતિ પ્રત્યે એમનું હૃદય હોય, પછી એ તમારા પ્રાણ સમાન હોય. પ્રાણી શું કે છે? પ્રાણનાથ એમ કરીને કહે છે ને. પ્રાણનાથ જેવા લાગતા નથી પણ એવા થાય એવું હોય છે એમ નોર્મલી. મારું મન તમારાથી અલગ પડે મને પોસાય નહીં. જેવી રીતે પતિ જોડે જો આવું હોય તો તમારો પતિ પત્નીનો સંબંધ કેવો હોય? ખબર પડી? પછી એ કઈ કરે, કઈ કહે તો તમારું મગજ ફરે? ફરે કે ના ફરે? ના ફરે. તમને બધું કહેવાની છૂટ છે, બધું કરવાની છૂટ છે. એ કોઈ કહે છે કે આવી છૂટ અપાતી હશે કઈ? પણ આપણે એવી છૂટ આપતા નથી અને પછી એવા પરિણામ બી આવતા નથી. એટલે પછી શું કરવા? એવી જ રીતે જો જ્ઞાની પુરુષ માટે એવું થયું, જ્ઞાની પુરુષ તમારું હૃદય થયું, જ્ઞાની પુરુષ તમારા પ્રાણ થયા, જ્ઞાની પુરુષ ના મનથી તમે જુદા ના પડો, એટલે કે એમની આજ્ઞા પ્રમાણે જ રહો, એમની ઈચ્છા પ્રમાણે જ રહો. એટલે કીધું કે એક ભાવ જ્ઞાનીની ઈચ્છા સંતોષવામાં જો જાય તો અનંત અવતારનું ખોટ પુરાઈ જાય. એટલે અહીંયા આનું આખું રહસ્ય અહીંયા રહેલું છે. હવે સામાન્ય રીતે કવિરાજે દાદા પાસે આ બધી અનુભૂતિ કરેલી જે એમના અનુસારમાં હતી. એટલે આગળ એમને એવું જોઈતું હતું પણ એ મળ્યું નહોતું. પણ દાદા પાસે આ મળ્યું એટલે એમનું હૃદય આખું ખુલી ગયું. એટલે આ બધા ઉદ્ગારો, શબ્દો પદ સ્વરૂપે આખા નીકળ્યા. ખ્યાલ આવ્યો? એટલે આ નિર્માણીનું ખબર પડી ને. નિર્માણી પરમાણુ એટલે તમારે એટલા માટે કીધું છે આ 14 લોકમાં તમારે જે જોઈએ ને
તે જ્ઞાનીની આરાધનાથી તમને મળી શકે છે. ચોઈસ તમારી છે. તમારે જે પ્રાપ્ત કરવું હોય, એમ કહેવાય કે 63 સલાહકાર પુરુષો ઉત્કૃષ્ટ પુરુષો કહેવાય, ઉત્તમ પુરુષો કહેવાય. તો દાદાની એટલે કે જ્ઞાની પુરુષની આરાધના કરવાથી, આજ્ઞા પાલનથી તમને કોઈ પણ પદ ઈચ્છો તે મળી શકે એમ છે. તમારા પર છે, પછી પાછળ ફરીને જોવાનું નહીં. સમજાયું? હવે આ કવિરાજે જે લખેલું છે ને એ બધું એમણે દાદા પાસે અનુભવેલું છે. એટલે નિયમ એવો છે કે તમે ગુરુને આધીન આવી રીતે રહેશો ને તો તમારી અંદર આ બધું ખુલ્લું થઈ જશે. સમજાયું? અહીંયા વાત છે. સ્વચ્છંદથી ભટકામણ અને આરાધનાથી આજ્ઞાધીનપણાથી મુક્તિ, આ બે વાત સમજી જવા, એમાં બધા જવાબ આવી જાય. હવે બોલો બીજું કઈ આગળનું? આ ટોળાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણું, જ્ઞાનીનું પ્રકૃતિ એટલે કુદરત. કુદરત જેમ હમણાં પાંચમા આરની કળિયુગની કુદરત કેવી છે, આપણે બધા સામાન્ય રીતે બધાનું ઓવરઓલ કેવું જોઈએ છે? નેગેટિવ છે ને? એટલે પ્રકૃતિ એટલે કુદરતી રચનામાં આવ્યું. હવે કુદરતી રચનામાં ને પ્રકૃતિ એટલે શું? અજ્ઞાનથી વીંટાયેલું એ બધું તમને ટોળામાં દેખાય. એટલે જ્ઞાની સિવાય બધામાં તમને આવું દેખાશે. અને જ્ઞાનીનું વ્યક્તત્વ એટલે એમનું પોતાનું હોવાપણું ગુણ સાથે. સ્વકૃતિ ગાણું એટલે આપણને સ્વીકાર થાય, એટલે આપણે જ્ઞાની જેવું થવું છે, પેલું નથી થવું, ટોળા જેવું નથી થવું. એટલે દાદા તમારી પાછળ અમે આવવાના, આ લોકો પાછળ અમે ગાંડા નથી થવાના. એટલે જ્યાં લોકો જાય ત્યાં અમારે નથી જવું, તમારી પાછળ જવું છે. ખબર પડી? સામાન્ય રીતે અજ્ઞાનનો પ્રભાવ મોટો હોય અને ટોળામાં લોકોમાં અજ્ઞાનનું જ વર્ચસ્વ હોય, પ્રભાવ હોય. પણ હવે એને કઈ રીતે જોવું? તે કે પ્રકૃતિ એટલે વિશેષ ભાવે કરેલી, અજ્ઞાન ભાવે કરેલી કૃતિ, એટલે એ કર્મનો દંડ છે. અને જ્ઞાનીનું વ્યક્તિત્વ એટલે એમનું જે વ્યક્ત થવું છે, જ્ઞાની પુરુષ તરીકેનું સર્વગુણ સંપન્ન એમ કહે ને, એ સ્વકૃતિ ગાણું એટલે એ મને સ્વીકાર છે, હું એનું, અને ગાવાનું એટલે હું એમની આરાધના કરું છું, એમ થવા માટે, એમના જેવું થવા માટે. પછી ઉપર સુપ્ત ચેતનને આજે ઢંઢોળું, જાગૃતિક જ્યોતિનું ઉજ્જવળ વહાણું. એટલે શું કે છે? આજે ઉપર આપ્યું છે અપ્રાપ્ત કર્મની ગઢભાંજ પરભવ. એટલે આ અણસમજણથી આગળના ભાંજગઢ પ્રભાવથી અસરથી આજે જે છે ને તેને માણી શકતા નથી, અને જે હાથમાં નથી એની પાછળ જાય, અપ્રાપ્તની ચિંતા કરે કે આ ક્યારે થશે. પણ જે છે એને મજા કરો ને, એન્જોય કરો. પછી બધું પોતાની વસ્તુ છે, પોતાનું ઘર છે, પોતાનો પરિવાર છે, બધું પ્રાપ્ત ઉદયને ભોગવને વૈભવ. પણ હંમેશા લોકો પ્રાપ્ત છે તેને ભોગવતા નથી અને અપ્રાપ્તની પાછળ જાય. તમારું આટલું સરસ સ્કૂટર હોય ને તે ચલાવે, પણ પેલાની ગાડી કેટલી સારી છે,
અરે તમારા સ્કૂટર તમને લઈ જાય છે, લાવે છે, એને એન્જોય કરો ને. સાધન પાછળ તું દોડીશ મામન, એટલે ના, સાધન પાછળ, એટલે સુખના સાધન પાછળ. સાધ્ય હોય તેમાં રાખો લગન, એટલે સાધનને પકડવાનું નથી. સાધન તો સાધ્ય લગી પહોંચવા માટેનું મીડિયમ છે. પણ એટલે સામાન્ય રીતે શું થાય કે ગાડીને વાપરીને ઘર લગી પહોંચવાનું છે, ગાડી બહાર મૂકીને આપણે ઘરમાં પ્રવેશ કરવાનો છે. મને ગાડી બહુ વાલી છે કે ગાડીમાં જ બેસી રહી, આમ બેસતા નથી ફિઝિકલી. પણ સાધન જે કરે છે ને, આત્મા પ્રાપ્ત કરવા સાધન કર્યા, આત્મા પ્રાપ્ત થતો હોય તો આત્માને પ્રાપ્ત કરવા નથી જતા. મોક્ષ પ્રાપ્ત કરવા સાધન કર્યા તો કે મને મોક્ષ નથી જોઈતો, મને આ સાધન કરવાનું મજા આવે છે. ખબર પડી? એવું થાય. એટલે ક્યાં ગયું સાધન જોડી તો સાધ્ય હોય તો ત્યાં રાખો લગન. લગન એટલે તમારું એ ફોકસ રાખો. સુપ્ત ચેતન એટલે સુતેલાને ઢંઢોળું છું, પોતાની જાતને ઢંઢોળું છું, નિશ્ચય દ્રઢ કરું છું. જાગૃતિક જ્યોતિનું ઉજ્જવળ વહાણ, એટલે જાગ્રતપણે જીવેલું એનું ઉજ્જવળ, એટલે એનો શું કહેવાય, એનું ભવિષ્ય ઉજ્જવળ છે. વહાણું એટલે એ તરફ, સક્સેસ તરફ જાય છે, એ તરફ. જબરજસ્ત છે. ખાલી ગાગા કરે ને તો અંદર આમ બધું ફૂટ્યા કરે. અને આ જે પેલી જ લાઈન છે ને, પીરસ્યું ભૂખ્યા ને ભાણું, એટલે અમૃત વાણીની મિજબાની માણું. જે અમૃત વાણી દાદાની સાંભળવા મળી છે ને, એની મિજબાની એટલે એને હું મિજબાની એટલે એને શું કહેવાય, સેલિબ્રેટ કરીએ ને તે મિજબાની કરે ને, એને શું કહેવાય, પાર્ટી આપે એમ કે ને, એની મિજબાની માનું છું. પીરસ્યું પ્રભુએ ભૂખ્યાને ભાણું. મને જોઈતું જ હતું, ભૂખ્યો હતો, તરસ્યો હતો, અને એ વસ્તુ મને મળી ગઈ. જેને હું શોધતો હતો, કવિરાજ કહે છે, જેને હું શોધતો હતો, ઝંખતો હતો, તે અમૃત વાણી મને મળી. કે જે અમૃત વાણી થકી મારું અનાદિનું રોગ મટી ગયો, પ્યાસ બુજી ગઈ, તરસ બુજી ગઈ. ભૂખ્યાને ભાણું. ખ્યાલ આવ્યો? અને એમાં કીધું પૂર્વની પુણ્યને મહેર માણું, સર્વના આપે નગદ નાણું. શું કહેવાય એવું નથી. આપણે કે દાદા 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 થયું ને, દાદા સિવાય પછી બીજું બધું મગજમારી હમણાં બહુ થાય છે, અને તેથી દાદા બાજુ પર રહી જાય છે અને બીજું બધું ભૂત પેસી જાય છે. ખબર પડી? એટલે હમણાં ઓલું દાદાવાણી સાંભળું છું ને, તો એ ખબર પડે છે કે કેટલું પણ સાંભળીએ ને તો એમ એક ને એક વસ્તુ પણ એક ને એક દાદાવાણી જે છે ને, દાદાવાણી સાંભળું છું ને હમણાં, તો એમાં દાદાની વાણી કેટલી વાર રિપીટ થયેલી હોય છે, તો એમ કંટાળો જ નથી આવતો. એ વાત છે, અને ખબર પડી, જ બધી વાત છે. તો કોઈ એક લાઈન 2 વાર કહી દીધું હોય તો કંટાળો. એની પાછળનું રહસ્ય શું છે ખબર છે? એ બધી વાણી ઉપયોગ પૂર્વક બોલાયેલી છે. એટલે દર વખતે ઉપયોગ હોવાના કારણે તમને દર વખતે બીજો ફોડ પડે, આગળનો ફોડ પડે. એ સાંભળ્યું ત્યારે તમને 5 માઇલ લગીનું સમજાયું. એ ફરીથી સાંભળો ને તો પાછું આગળ 10 માઇલનું સમજાય. ફરીથી સાંભળ્યું તો 15મા માઇલનું સમજાય.
અને કેટલી વખત શબ્દમાં નથી આવતું ને, પણ એમના શબ્દ કાનમાં પડે છે ને, તો જે શબ્દમાં નથી આવતું એ પણ તમને સમજાય. રાઈટ. ગજબનું છે. ખ્યાલ આવ્યો? હા, સરસ. જય આવું છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય